રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી છે અને ભાવ બગડી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના અકસ્માતના કેસમાં ડ્રાઈવરને સજાની કડક જોગવાઈ સાથેની કલમનો કાયદો લાગુ કરી દેવાતા હતા અને આ કલમથી રોષે ભરાયેલા ડ્રાઈવરો દ્વારા બે મુદત ટ્રાન્સપોર્ટની હડતાલ શરૂ કરવામાં આવી છે અને આ ટ્રાન્સપોર્ટ સંચાલકોની હડતાલની અસર ડુંગળીની આવક પર થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડ્યા છે અને આવક પણ ઘટી છે કે જેને લઈને ખેડૂતોમાં વારંવાર રોષ ભરાઈ રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ફૂલસેલ વેપાર કરતા વેપારીઓનું પણ કહેવું છે કે ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાના કારણે એક ગામથી લઈને બીજા ગામ સુધી ડુંગળી જતી નથી, જેના કારણે હાલ ડુંગળીના ભાવ બગડી રહ્યા છે। मारे 15 वीघा डूंगरी है धोराजी यार्ड में आव्यो छो तो भाव वेचाय छे 50 रुपया थी मांडीने 200-250 रुपया सुधी। गवर्नमेंट एक्सपोर्ट बंद कर्युं एना हिसाबे डूंगरी मफत थई गई। माथे जता ट्रक हड़ताल थई, डूंगरी हाव मफत कोई लेवावाळुं नथी अने यार्डे आवतीकाल बंद करवानी जाहेरात करे छे। तो अमारे शुं करवुं, क्यां डूंगरी वेचवा जावी? शुं कहेशो, केवी हालत छे खेडूतनी? हालत बहु खराब थई गई के एक्सपोर्ट बंद थयुं एना हिसाबे हाव बंद थई गयो, एकदम बंद कर दीधुं એટલે ખેડૂત એકદમ હેરાન થઈ ગયા। પેલા કેટલા ભાવ મળતા હતા, અત્યારે કેટલા ભાવ? ખેડૂત એક્સપોર્ટ બંધ નહોતું કર્યું ત્યારે 400 થી 700 રૂપિયા, ઊંચામાં 800 રૂપિયા। હવે એના ભાવ થઈ ગયા 100 થી 150। બહુ ઊંચી હારી ડુંગળી હોય તો 200 રૂપિયા 250 રૂપિયા, બસ એથી ઉપર કોઈ લેવલ નથી। ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એની હિસાબે હાવ બંધ થઈ ગયો। યાર્ડે બંધ થવા માંડી ગયા, કોઈ લેનાર નથી, વેપારી નથી, કોઈ આવતું નથી, કોઈ ખેતરમાં આવતું નથી।